નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું જે પ્રાણી સંગ્રહાલયમાં જે સ્ટાફની ભરતી આવેલી છે તેના વિશે. એમાં જે લાયકાત છે ધોરણ 6 પાસ અને 10 વર્ષનો અનુભવ જરૂરી છે અને પગાર તમે અહીં જોઈ શકો છો. તો આપણે જાણશું ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યારે ભરવું અને ક્યાંથી ભરવું, બધી માહિતી આ વિડીયોમાં જોશું. તો છેલ્લે સુધી વિડીયો જોજો એટલે બધું સમજાઈ જાય. અને ચેનલ ઉપર જો નવા આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો હવે આપણે વિડીયોને ચાલુ કરીએ. તો આ સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલી એક PDF આવી જેમાં જાહેરાત છે, તો તેમાં આ ભરતી આવેલી છે જે આપણે વાત કરી તેના વિશે. સૌથી પહેલાં જોઈ લે તારીખ ક્યારથી ફોર્મ ભરવાના ચાલુ થાય. તો અહીં જોઉં છો કે તમે 1/4/26 થી 15/4/26 સુધી તમે ફોર્મ ભરી શકશો. અને હવે જોઈએ કે કેટલી જગ્યા છે તેના વિશે. તો આમાં ઘણી બધી પોસ્ટ ઉપર અત્યારે જે છે જેમાં મેડિકલ ઓફિસર છે, ડેપ્યુટી મેનેજર છે, ઘણી બધી પોસ્ટ જે આ સુરત મહાનગરપાલિકા દ્વારા આવે છે. એમાં સૌથી નીચે તમે જાઓશો એટલે તમને અહીંયા જોવા મળશે આ ત્રણેય છેલ્લી પોસ્ટ, જેમાં ઝૂ ગાઈડ છે, ઝૂ કીપર અને ઝૂ સેવક. જેમાં ઝૂ ગાઈડની 1 જગ્યા છે, ઝૂ કીપરની 18 જગ્યા છે અને ઝૂ સેવકની 1 જગ્યા છે. તો જોઈ લઈએ હવે એના વિશે શું એજ્યુકેશન જે છે અને પગાર કેટલો છે, બધી માહિતી. તો અહીં આપણે પહેલાં જોઈ લઈએ ઝૂ ગાઈડની. તો જેમાં માન્ય યુનિવર્સિટી BSc પ્રાણી શાસ્ત્ર, લાઈફ સાયન્સ, વનસ્પતિ શાસ્ત્ર અને ફોરેસ્ટની ડિગ્રી જરૂરી છે. અને તેનો પગાર છે અહીંયા તમે જોઈ શકો 18,500. ત્યાર પછી ઝૂ કીપરની વાત કરીએ તો તેમાં ધોરણ 12 પાસ, વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ, એટલે કે 12 સાયન્સ તમે પાસ કરેલા હોવા જોઈએ. અને તેનો પણ પગાર તમે અહીં જોઈ શકો છો. પગાર જે છે 16,500. ત્યાર પછી નીચે છે ઝૂ સેવક. ઝૂ સેવક માટે પણ પગાર તમે જોઈ શકો 15,500 રૂપિયા છે. અને જેનું ધોરણ 6 પાસ હોવો જોઈએ અને પ્રાણી સંગ્રહાલયમાં ઓછામાં ઓછો 10 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઈએ. તો મિત્રો તમે આમાં એપ્લાય કરવું હોય તો તમારે 10 વર્ષ સુધી એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. અને બાકી ઝૂ કીપર છે જેમાં 12 સાયન્સ પાસ હોવા જોઈએ. અને નાના મોટા જાનવરના લાલન પાલન રાખવાનો 1 વર્ષનો પ્રયોગીનો સરકારી, અર્ધ સરકારી અથવા સ્વતંત્ર સંસ્થાનો અનુભવ. જગ્યાએ અનુરૂપ વિશિષ્ટ પ્રકારની ઉચ્ચ લાયકાત, જાણકારી કે વધુ અનુભવ ધરાવતાને અગ્રિમતા આપવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈ લીધું આ પ્રાણી સંગ્રહાલયમાં જે સ્ટાફની જે ભરતી છે એના વિશે બધી માહિતી, જેમાં તમે જાણી લીધું હોય છે કે કેટલો અનુભવ, એટલે કે અનુભવ કેટલો જોઈએ અને અભ્યાસક્રમ કેટલો જોઈએ. જેમાં ધોરણ 7 પાસ પણ છે અને 12 પાસ પણ છે. અને કેટલો પગાર છે એ પણ જોઈ લીધું. અને ફોર્મ તમારે સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ હશે એના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો.